એનું નામ પુરુષોત્તમજી, અને એને બે બેટીજી લક્ષ્મી અને સત્યભામા. બરાબર. હવે આગળ જો મારે આ બધું વર્ણન કરવું હોય તો 1 મહિનો જોઈએ, પણ આ બધું મેં કહી દીધું છે. આ તમે બધા નથી જાણતા એટલે અનુસંધાન થોડું કરું છું. હવે પુરુષોત્તમજી 19 વર્ષના થયા અને ગુસાઈજી સેવા કરતા શ્રીજી બાવાની. પાયમમાં ગુરુને કૃષ્ણદાસ અધિકારીએ નક્કી કર્યું, મારો લાલન હંમેશા તિલકાઈટ મોટો દીકરો થાય, તો મોટા દીકરાનો દીકરો કોણ? પુરુષોત્તમજી. અને ગુસાઈજી તો નાના, તો શેના ગુસાઈજી સેવા કરે? તો પુરુષોત્તમજીને સેવા આપી અને ગુસાઈજીને કીધું જાઓ. તો 6 મહિનાનો વિરહ ક્યાં કર્યો? ચંદ્ર સરોવર પર. અને શું લખ્યું? 9 વિજ્ઞપ્તિ. પણ 19 વર્ષે પુરુષોત્તમજી લીલા કરી ગયા, એટલે ગોપીનાથજીનો વંશ નિર્વંશ ગયો. અને પાયમમાં ગુરુ બધા વલ્લભના ગ્રંથો લઈ બે બેટીજીને લઈ પિયર વયા ગયા. પછી ત્યાં લીલા વિસ્તારી તો ગુસાઈજીએ 2 બેટીજીને લઈ આવ્યા પાછા. મારી છે પુષ્ટિ પુરુષોત્તમ, બેટીજી મારા છે. 2 અહીંયા લઈ આવ્યા. 4 બેટીજી પોતાના અને 2 બેટીજી ગોપીનાથજીના. ટોટલ કેટલા થયા? 6 બેટીજી અને 7 લાલન. ઘરમાં કેવો માહોલ હશે મારા વાલા? પહેલાં તો આ બધો આનંદ હતો. હવે ગુસાઈજી બીજા, તો ગુસાઈજીને કેટલા લાલન? 7. અને બેટીજી કેટલા? 4. એમાં પહેલા લાલન કોણ? ગિરધરજી. તો આજે કોનો પ્રાગટ્ય ઉત્સવ છે? અઘરું પડે ને, કારણ કે તમે આ બધું સાંભળ્યું જ નથી. આપણે સ્કૂલમાં જઈને સીધી PhDની વાત કરે બાલ મંદિરના બદલે, એટલે પણ તમે લોકો તમારી પાસે પુસ્તકો હોય ને. મેઘનને અધિકારી હા, એને ના પાડી કે શ્રીજી બાબાની સેવામાં નહીં આવવાનું. તો ગુસાઈ હા એ 9 વિજ્ઞપ્તિ લખી. હા. એટલે આ બધું જ્યારે વાંચશો ને, અંદર પડશો ને, પછી શું થશે ખબર? તમે 7 જણા હશો ને, બીજા દિવસે નક્કી કરવાનું, હું પૂછીશ. એક જણે વાંચવાનું, બીજા દિવસે પૂછવાનું, બીજા દિવસે બીજાએ વાંચવાનું, પૂછવાનું. એટલે 7યને અંદર અંદર એમ થશે કે મને નહીં આવડે તો કેવું ખરાબ લાગશે. જો એની લીલા હું કહી ગઈ છું, પણ તમે લોકો હમણાં જ સાંભળો છો ને. આ લીલા હું કહી ગઈ છું લગભગ 1.5 વર્ષ પહેલાં. આ 4-5 કલાકની લીલા છે, પણ હું તમને અડધી મિનિટમાં કહી દઉં કે લલિતાજી હતા ને, એ રોજ જે બીડાની સેવા કરે, અને સ્વામીજીને એટલા વાલા અને ઠાકોરજીને એટલા વાલા. તો લલિતાજી હતી એ મધ્યપાતી સખી હતા. જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલો સ્વામીજીના સુખનો. હવે લલિતાજીને મનમાં આવે કે એક રાત પ્રભુ મારી નિકુંજમાં પધારે તો કેવું સારું, એક રાત પ્રભુ મારી નિકુંજમાં પધારે તો કેવું સારું. બસ ઠાકોરજીને ટ્રેવડ છે કહી શકે સ્વામીજીને. પણ સંજોગ પ્રભુ એવા ઊભા કર્યા કે એક દિવસ એટલા સરસ બીડા અને એટલા સુંદર પ્રેમથી આમ ઓગળી જાય એવા બનાવ્યા હતા. એટલે સામને જાય કે લલી, મેં જાનત હું તેરો મનોરથ કાવો હે. હું જાણું છું તારો કયો મનોરથ. આજે ઠાકોરજીને તારા નિકુંજમાં પધરાવી જા, તારો મનોરથ પૂરો થાય. સામેથી કહ્યું ને, આ પ્રભુની વિચક્ષણતા. હવે ઠાકોરજી તો બંઠન કે કીર્તન છે. બનઠન કે કહા ચલે ગોપાલ. ઠાકોરજી તો મસ્ત તૈયાર થઈને બહાર નીકળ્યા. હવે ચંદ્રાવલીજી પરકિયા અને રાધાજી સ્વકિયા. હવે સ્વકિયા અને પરકિયા એટલે શું? તમને છે ને એક હું તમને એક પુસ્તક હશે તો મોકલીશ, કોઈ લઈ નહીં. આ બધું અંદર લખ્યું છે. સ્વકિયા એટલે ઠાકોરજીને, રાધાજીને ઠાકોરજી સિવાય બીજું કોઈ નહીં. અને પરકિયા એટલે બીજા હારે પરણેલી હોય. ચંદ્રાવલીજી પરણેલા હતા તો એ પરકિયા કહેવાય. તો ચંદ્રાવલી કે ઓહો પ્રભુ લલિતાજીની કુંજમાં જશે, મારું શું?
સરસ કુંજ તૈયાર કરી, આસોપાલવના તોરણ બાંધ્યા, સામગ્રી કરી, ગુલાબના છંટકાવ કર્યા, સૈયા મંદિર સંવારીને ચારે બાજુ રંગોળી કરીને ટેરા બાંધ્યા. ને પ્રભુ તો બંને ઠંડ ચાલતા હતા. બહાર આવીને કે પ્રભુ, એ કે લલીને ત્યાં જાઉં છું. એ કે અહીંયા આવવા નથી કહેતી, ખાલી ચરણ ધરીને જાઉં ને, મેં તૈયારી કરી. પધાર્યા, 6 મહિના સુધી જવા ન દીધા, મનોહાર કર્યો. અને ત્યાં કોનું રાહ જોતું હતું? લલિતાજી. હવે લલિતાજી કોણ? કૃષ્ણદાસ અધિકારી. ચંદ્રાવલીજી કોણ? ગુસાઈજી. તો પછી 6 મહિના પછી સામનેજીએ કહ્યું, લલિતો ખરી છે, 6 મહિનાથી પ્રભુને નથી આવવા દેતી. તો વિશાખાજી દોડ્યા. ચંદ્રાવલીજી કે અરે પ્રભુ, 6 મહિના રોકાવો હોય કોઈને ત્યાં, પધારો. ઠાકોરજી કે આ તો એક તો મને અહીંયા રાખ્યો. અને જેવા બહાર ગયા તો લલિતાજી તો આવા થઈ ગયા હતા. ચંદ્રાવલીજી મારી જેમ. પ્રભુ પધાર્યા એટલે સામને જે કહ્યું કે લલીને જવાના બદલે અહીંયા કેમ ગયા? ત્યારે સામનેજીએ શ્રાપ આપ્યો. હા, કે 6 મહિના તમે રહ્યા તો 6 મહિના કૃષ્ણદાસ અધિકારી કોણ? લલિતાજી. આ કોણ? ગુસાઈજી. બરાબર. અને સાપ આપ્યો. બરાબર. હવે ખ્યાલ આવી ગયો બધાને? આ બધાનું અનુસંધાન વાંચશો ને સામ. હા, તો આ ઊંડાણમાં જાશો પછી ક્યાંય એકવાર તમે અંદર પડશો ને પછી તમને બહાર નીકળવાનું મન નહીં થાય. તો એ 6 મહિના, અહીંયા 6 મહિનાનો વિરહ. તો ગુસાઈજીના સાતલાલજી, એમાંના પહેલાં કોણ? ગિરધરજી. બોલો, પહેલાં કોણ? ગિરધરજી. એનું બીજું નામ શું? ગોવર્ધન. કોણે પાડ્યું હતું? ઠાકોરજીએ. કેમ પાડ્યું હતું? એ તો પાછી 2 કલાકની લીલા છે, જે મારી પાસે ને તમારી પાસે ટાઈમ નથી. હવે બીજા લાલજી કોણ? ગુસાઈજીના ગોવિંદરાયજી. એનું બીજું નામ શું? રાજાજી. કોણે પાડ્યું હતું? ગુસાઈજીએ. કંઈ પણ બહાર સરસ જુએ ને તરત ઠાકોરજી યાદ આવે. આ હીરો મારા ઠાકોરજીને સરસ લાગે, આ ટેરો મારા ઠાકોર. ગુસાઈજી કે આ રાજા જેવો છે મારો, બધું સારું સારું ઠાકોરજીનું લઈ આવવાનું. એનું નામ બીજું રાજાજી. ત્રીજા લાલજી કોણ? બાલકૃષ્ણજી. બાલકૃષ્ણજીનું બીજું નામ કયું? રાજીવ લોચનજી. કેમ? એના નેત્રો કમળ જેવા હતા. રાજીવ એટલે કમળ. એ ઠાકોરજીએ પાડ્યું હતું. અને ચોથા ગોકુળનાથજી. ગોકુળનાથજીના કેટલા નામ? 4. કેમ 4? હવે આટલું જ યાદ રાખજો, કારણ કે છેક અંદર લઈ જઈશ ને બધું યાદ નહીં રહે. અને ગોટે ચડી જશો ને એટલે એમ થાય પુષ્ટિ માર્ગ અઘરો, જરાય અઘરો નથી. હું શરૂઆતમાં મારા ઘરે ઠાકોરજી પધાર્યા ને મને સત્સંગ કરવાનું મન થાય. પછી હું કરું ને એટલે ઓલા જૂના વૈષ્ણવ હોય ને ખબર નથી પડતી, આવના બોલાય બોલે તો હું મોટી પડી જતી હતી. ના, એવું નથી. પછી મને આમણે કહ્યું કે જે તું વાંચે ને અહીંયા કેસ ને એ પુસ્તક લઈ જા. તો હું એ ગ્રંથ લઈ જાઉં. પછી હું બધાને બતાવું કે આ વાત સાચી છે ખોટી. ધીમે ધીમે બધાને વિશ્વાસ બેસવા માંડ્યો કે ગ્રંથનું પ્રમાણ લઈને કહું છું, મારી જાતે આ બધી લીલા નથી કહેતી. તો ચોથા લાલજી કોણ? ગોકુળનાથજી. જેનો માર્ગ જુદો. જે શ્રી ગોકુલેશ શ્રેષ્ઠ ન રહે ક્લેશ. ગોકુળનાથજી, શ્રીજી, કૃષ્ણ અને ચોથું કયું? વલ્લભ. યાદ કરો 9મું વલ્ભાખ્યાન. તાત તણો પ્રતિબિંબ રે રસના. આનું પાછા અનુસંધાન. એટલે હું હવે ઊંડું નહીં કહું, સીધું સીધું કહી દઉં. જેટલા ઊંડા જશો ને એટલા મૂંઝાઈ જશો. કારણ કે હજી તમે ઓલું એક કડો જ્યારે ઘૂંટી લેશો ને પછી બગડામાં જવાની મજા આવશે. હવે સીધી હું તમને 99ની વાત કરું ને એટલે એમ થાય અર ના, એવું નહીં. એટલે હવે સીધી વાત કરું. 5મા લાલજી કોણ? રઘુનાથજી. એનો આજ પ્રાગટ્ય ઉત્સવ છે. એનું બીજું નામ શું? રામચંદ્રજી. તુલસીદાસીને રામચંદ્રજી રૂપે દર્શન આપ્યા હતા ને. અને છઠ્ઠા કોણ? યદુનાથજી. એનું બીજું નામ શું? મહારાજ.
રાતના 2 વાગે જાગે ને મન થાય આજે ઠાકોરજીને બદામનો શીરો અરોગાવો છે, સ્નાને કરી લે ને બદામે છોલી લે ને. પહેલાં તો કેવા મિક્સર હતા, તો ખાંડવાનું ને બધું. અને 3:30 ઠાકોરજી શિયાળામાં જાગે ને એ પહેલાં એવો સરસ સુંદર મજાનો માનભોગ તૈયાર કરી અને ધરાવવા જાય. એટલે ઠાકોરજી કે અમારો મહારાજ છે. અને સાથમાં કોણ? એનું બીજું નામ પ્રાણવલ્લભ. કેમ પ્રાણવલ્લભ? 6 હતા એ રૂક્ષ્મણી વહુજીના, અને 7માં લગ્ન કર્યા ને તરત આવ્યા તો બધાને પ્રાણથી વાલા. ગુસાઈજીએ નામ પાડ્યું પ્રાણવલ્લભ. અને તરત વહુજી લીલા વિસ્તારી ગયા. એટલે લીલાજમાં જતાં જતાં મારું પ્રાણવલ્લભ. તો એવા ગિરધરજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ, એવા રઘુનાથજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ. હવે એના 2-3 પ્રસંગ કહું કે બીજું કાંઈ કહું? શું કહેવું? સાંભળો જ કહું. ગિરધરજી છે ને, જો તમે વેણું હોય ને, વેણું બંસી, એમાં કેટલા હોય છિદ્ર? બરાબર. એમાં જે પહેલું છિદ્ર છે ને એ ધર્મી સ્વરૂપ છે, અને 6 છે ને એ ઠાકોરજીના ગુણ કેટલા? 6. આ બધું ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ. તો ગિરધરજી કયું સ્વરૂપ હતા? ધર્મી સ્વરૂપ હતા, અને જતી જેવા હતા. એટલે બધા એને જતી કહે, એને કાંઈ બીજું નિષ્પૃહ, બહુ રસ નહોતો બધો. તો જતી ઉપરથી નામ પડ્યું જતીપુરા. ગોપાલપુર ત્યારે હતું, પણ અને પછી આ જતી ઉપરથી જતીપુરા. એટલે અત્યારે કયું છે? પછી બીજા કોણ? પંચમલાલજી કોણ? હા, તો એમનું નામ રામચંદ્રજી. હવે રામચંદ્રજી જ્યારે તુલસીદાસજી આવ્યા, કોને બોલાવવા આવ્યા? નંદદાસજીને. એના ભાઈ હતા. હવે નંદદાસજીને કોને કીર્તન શીખાડતા હતા અને લીલામ પહોંચી ગયા? રૂપમંજરી. આ બધું છે ને બહુ ઊંડું છે. એટલે પણ જ્યાં સુધી તમે આ ઊંડાણમાં નહીં જાઓ ને, શરૂઆતમાં બહુ અઘરું લાગશે. જો કાંઈ આવે હો, અત્યારે તમને બધા ના ના જવાબ દેવો તો અકબર પહેલાં તો છે ને નંદદાસજી જ્યારે કીર્તન કરતા હતા ને ત્યારે રાજાને અકબરને ત્યાં એનો સેનાપતિ હતો, અને એની પત્ની કોણ હતી? રૂપમંજરી. એ એટલી દેખાવડી ને કે બધા એવું કહે છે કે એનું આમ પ્રતિબિંબ પડે ને તો ઓલું આપણે શું કહે પાણી હોય ને એની અંદર દેખાય, પાણી પીએ એટલે. એ વાત નથી. ના ના, હવે તમને આખું કહું. હવે વાત નીકળી છે, આ બધું મેં કહી દીધું જ, પણ અનુસંધાન કહું. હવે એણે રૂપમંજરીને જોઈ એટલે એણે કીધું હું આને પત્ની બનાવું. હવે યવનો રાજા તો ગમે ને પત્ની બનાવી લે. આપણામાં કેમ પહેલાં લાજ પ્રથા હતી, કારણ કે મુસલમાનો રાજ કરતા હતા. એટલે આપણા ઘરની સ્ત્રી, દીકરી કે વહુ પાણી ભરવા જાય ને તો પેની ન દેખાય. શું કામ? રાજાઓ એવા હતા. તો આ રૂપમંજરીએ ઓલાએ કીધું હા લઈ લ્યો ને. સેનાપતિ તો કે આપણને તો કરોડો અબજો રૂપિયા મળશે. ત્યારે રૂપમંજરીએ કીધું આખા દિવસમાં એકવાર મારું મોઢું દેખાડીશ, મને સ્પર્શ નહીં કરવાનો, નહીંતર આ જે હીરો છે ને એમાં ઝેર ભર્યું છે. જો તમે મને સ્પર્શ કરવા આવશો. સમજાયું બધાને? બરાબર. હવે એ રૂપમંજરી આવ્યા જતીપુરા. હવે કુંજ નિકુંજમાં રસોઈ બનાવે અને ઠાકોરજીને બોલાવે, તો ઠાકોરજી તો આવીને રૂપમંજરીના હાથે કોર આરોગે, કેલી કરે. તો અકબર પછી આ નંદદાસી કીર્તન કરતા હતા, અને કીર્તનની અંદર એટલા ભાવ. તો રૂપમંજરીએ કહ્યું કે મને આ કોને, મને આ સમજાવો ને. તો બે વચ્ચે કશું જ એવું નહોતું, પણ દુનિયા ત્યારે હોય કે અત્યારે હોય, આપણે છે ને પુરુષ સ્ત્રીના સંબંધને ખરાબ જ વિચારીએ. એટલે બધા કાંઈ વાંધો નહીં,
પછી રૂપમંજરીને બે એકબીજા કીર્તન કરે ને સાથે રહે ને બોલે ને ચાલે. હવે રૂપમંજરી તો ત્યાં વયા જાય, પછી નિકુંજમાં પ્રભુને બોલાવે. અકબર રાજા એકવાર નંદદાસજીનું દ્વાર ક્યાં છે? માનસી ગંગા પર, ત્યાં આવ્યા. અને ત્યારે નંદદાસ કીર્તન કરતા હતા, કાલિંદી કે તટ નટવર નાગર કરત નૃત્ય નિપટ નિકટ. હવે આ બેનો અર્થ હું અત્યારે જાહેરમાં ન કહી શકું, બરાબર? એટલે અકબર કે નિપટ અને નિકટ આવીને કે આ બેનો અર્થ કયો. હવે નંદદાસીએ વિચાર કર્યો, આનો અર્થ એટલો ઊંડો છે કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને ના કહેવાય તો આ યવનને કહેવાય. એટલે એણે શું કીધું ખબર છે કે તમારે ત્યાં રૂપમંજરી છે ને, એને જઈને પૂછો. તો ત્યાં ગયા, ક્યાં? નિકુંજમાં. તો ઠાકોરજી